આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની જે મને તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ. મોદી સાહેબના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આપણા કાશ્મીરમાંથી જેની 370ની કલમ દૂર થઈ છે, એમના ઉમેદવાર તરીકે આજે હું તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું. ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે જરૂરથી પૂરું કરે છે. તમે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરની નિર્માણ થયું અને આપણા મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરી. આવા તો અનેક મંદિરોનો ઉદ્ધાર મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે. માટે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના નેતૃત્વમાં દિયોદરનો વિકાસ બહુ સારી રીતે થઈ રહ્યો છે. એ દરેક જગ્યાએ પાણી પહોંચાડવાના માટે મહેનત કરી રહ્યા છે અને લગભગ ઘણી જગ્યાએ પાણી પહોંચી ચૂક્યું છે. પછી એ શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના હોય, દરેક માટે મહેનત ખૂબ કરી રહ્યા છે. અને સાંસદ તરીકે હજી પણ દિયોદરમાં જ્યાં પાણી નથી પહોંચ્યું એના માટે હું એમની સહયોગી જરૂરથી બનીશ અને પ્રયત્નશીલ રહીશ. આપણા મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. મારે બધા જ સમાજને 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે અને બધાનો વિકાસ થાય એની મારે ચિંતા કરવાની છે. મારે તો મહેનત કરવી છે, કામ કરવું છે અને આપને બનાસકાંઠાને ગૌરવ થાય એવા મારે કામો કરવા છે. મારે ગૌ માતાનું રક્ષણ થાય એવા કામો કરવાના છે અને મારે બનાસકાંઠામાં એવા ઉદ્યોગો લાવવા છે કે રિવર્સ ડાયવર્જન્સ, એટલે કે જે બનાસકાંઠા છોડીને લોકો બહાર જતા રહ્યા છે, બહાર વસવા ઉદ્યોગો માટે ગયા છે, એ પાછા અહીંયા આવે એવા કંઈક ઉદ્યોગો લાવવા છે કે આપણા બનાસકાંઠાના યુવાનોની નોકરીની તકો હજી વધુ મજબૂત બને. એના માટે હું કેન્દ્ર સરકાર અંતર્ગત જરૂરથી પ્રયત્નશીલ રહીશ અને હું આજે તમારી સમક્ષ બનાસની દીકરી તરીકે આપના આશીર્વાદ લેવા માટે આવી છું. માટે આપ જરૂરથી મારી સાથે રહેજો અને તમારા માટે તમારા વ્યક્તિગત કે સામાજિક જે પણ પ્રશ્નો હશે એના માટે જે પણ મહેનત કરવી પડશે એના માટે આપની દીકરી બનીને આપના પડકે હું જરૂરથી ઉપસ્થિત રહીશ એવું આપ સૌની સામે હું અહીંયા ખાતરી આપું છું. અને આપણા મોદી સાહેબનું હજી પણ એક સપનું છે કે માં જગદંબાના સ્થાન અંબાજીમાં એક ભવ્ય કોરિડોર બને. તો એના માટે હું જરૂરથી સહયોગી અને પ્રયત્નશીલ જરૂરથી રહીશ કે અંબાજીમાં પણ એક ભવ્ય કોરિડોરનું નિર્માણ થાય. અને મારે આપ સૌને કહેવું છે કે મારું તો એક સપનું છે, વર્ષોથી સપનું છે કે મારું બનાસ હરિયાળું બનાસ, ચારે કોર લીલોતરી છલવાઈ રહે એવું મારું સપનું છે અને એના માટે હું જરૂરથી મહેનત કરીશ. અને છેલ્લે મારે તમને એ કહેવું છે કે આપણા વિકસિત બનાસ, હરિયાળા બનાસ, આત્મનિર્ભર બનાસ અને સશક્ત બનાસ માટે આપણે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી કમળનું બટન દબાવી અને મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ. આપણે ગામે ગામ 22 જાન્યુઆરીના રોજ રામધૂન બોલાવી હતી, આપણે એને યાદ કરવાની છે, ભૂલી નથી જવાનું અને રામ ભગવાનને યાદ કરીને કમળનું બટન દબાવીને આપણા મોદી સાહેબને દેશના ફરી ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને દેશનો જે બનાસનો વિકાસ છે, દેશનો વિકાસ છે એ હજી આગળ વધે એવા પ્રયત્નો કરવા માટે આપણે 7મી મેના રોજ કમળનું બટન દબાવીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું. અને બૂથ લેવલનો જે કાર્યકર્તા છે, બૂથ લેવલનો જે પરસેવો પડી રહ્યા છે એની મહેનતને હું જીવનભર ક્યારેય બી નહીં ભૂલું. અને આપણે આ વિસ્તારમાં 100% મતદાન થાય એવી જવાબદારી આપ બધા લઈ લો. વહેલી સવારથી જ બધાનું મતદાન કરાવીએ, આજુબાજુ પાડોશી સંબંધીઓનું કોઈ બહાર રહેતું હોય તો એના આગલા દિવસે બોલાવી લઈએ અને આ વિસ્તારમાં અત્યાર સુધી ન મળી હોય એટલી વધુ લીડ મેળવીએ અને આપણે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી અને એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીએ. બહુ સમય થઈ ગયો છે એટલે હું મારા શબ્દોને હવે થોડી વારમાં વિરામ આપું છું અને હિંગળાજ માતાને પ્રાર્થના કરું છું કે આપ સૌની બધી જ મનોકામનાઓ પૂરી કરે, આપ સૌનું કલ્યાણ કરે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.